તો ઘઉંને લઈને મોટા સમાચાર આવ્યા છે. સરકારે વેપારીઓ માટે ઘઉંની સ્ટોક લિમિટમાં ઘટાડો કરી દીધો છે. પહેલા સ્ટોક લિમિટ 2000 મેટ્રિક ટનની હતી, જે હવે ઘટાડીને 1000 મેટ્રિક ટન કરવામાં આવી છે. જ્યારે રિટેલર્સ અને મોટી રિટેલ કંપનીઓ માટે આ મર્યાદા ઘટાડીને 5 મેટ્રિક ટન જેટલી કરવામાં આવી છે. આ સ્ટોક લિમિટ 31 માર્ચ 2025થી ચાલુ થશે અને સીએનબીસી બજારે પહેલાં જ આ સમાચારની જાણકારી આપી છે અને હવે તેને મંજૂરી મળતી જોવામાં આવી રહી છે. રવિજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે સ્ટોક લિમિટ છે એની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે? ઘઉંની કિંમતોને મર્યાદામાં રાખવા માટે આ પગલું હોઈ શકે છે. કઈ રીતનો આપની પ્રતિક્રિયા રહેશે? જરૂરથી ઇનિશિયલી જે સોઈંગના આંકડા હતા અને પર્ટિક્યુલર છે 15 દિવસ પહેલા પણ જોઈએ તો એનું સોઈંગ ઘણું પાછળ હતું. કારણ કે જે રીતે વેધર છે એ પર્ટિક્યુલર ઠંડી લેટ ચાલુ થઈ એટલે ત્યાં મીન્સ કે મહિના પહેલા 15% શોર્ટફોલ હતો, 15 દિવસ પહેલા 60% શોર્ટફોલ હતો. હાલાકી અત્યારે જે સોઈંગ છે એ યર ઓન યર બેઝ પર વધી ગયું છે. 240 લાખ હેક્ટર આસપાસનું સોઈંગ પહોંચી ગયું છે, જે ગત વર્ષની સરખામણીએ 2 થી 2.5% વધારે છે. હાલાકી જે કરંટ સોઈંગ છે મિડ ઓફ ડિસેમ્બરમાં આપણે વાત કરી રહ્યા છે, આ સોઈંગનો ટ્રેન્ડ છે એ એન્ડ ઓફ નવેમ્બર સુધી ઓલમોસ્ટ ખતમ થતો હોય છે અને હજી આ સોઈંગના ડેટા આવી રહ્યા છે. તો આઈ થિંક થોડું તમને કદાચ ઇન ટર્મ્સ ઓફ yield કે ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન બહુ વધારે ઇસ્યુ નહીં આવે, પરંતુ જે ઇસ્યુ આવશે એ ડિલે ઇન અરાઇવલ્સનો આવશે અને જે એની અરાઇવલ છે એનો પીક ટાઈમ તો આપણે અહીં આગળથી જે વાત કરી રહ્યા હતા કે ઘઉંની અંદર અરાઇવલ જે છે એ ડિલે થતી દેખાઈ શકે છે અને એની ઇમ્પેક્ટ આવી શકતી દેખાઈ શકે છે. એટલે એને જોતાં આ આગોતરા પગલાં છે એ લેવામાં આવતા દેખાઈ રહ્યા છે અને ઘઉંની જે સ્ટોક લિમિટ છે એને અહીં આગળથી ઘટાડવામાં આવી છે. તો આપણે જાણીએ છીએ તેમ આ વેપારીઓ માટેની આ સ્ટોક લિમિટ છે જેને ઘટાડવામાં આવી છે અને સ્ટોક મર્યાદા અત્યાર સુધી 2000 મેટ્રિક ટનની હતી, જેને ઘટાડીને 1000 મેટ્રિક ટનની સ્ટોકિસ્ટો માટે કરવામાં આવી છે અને રિટેલર્સ માટે 10 મેટ્રિક ટનની હતી, જેને ઘટાડીને 5 મેટ્રિક ટનની એટલે લગભગ અડધી કરી દેવામાં આવી છે. એટલે રિટેલ કંપનીઓ જે છે એ 5 મેટ્રિક ટન જેટલો જ સ્ટોક રાખી શકશે. જી રવિજી, આપ ઘઉંની આ જે સ્ટોક લિમિટ છે એ અંગે વાત કરી રહ્યા હતા. હા, જરૂરથી જે સ્ટોક લિમિટ લગાડવામાં આવી અને પર્ટિક્યુલર આઈ થિંક એ જે ઘટાડી છે આઈ થિંક એ વધારે ઇન ટર્મ્સ ઓફ જે થોડી ફિયર છે ગવર્મેન્ટને, કારણ કે સોઈંગના આંકડાઓ ઘણા શોર્ટફોલ હતું અને જો એ શોર્ટફોલ આંકડાઓમાં રહેતે તો ગવર્મેન્ટને એક મોટી ચિંતા હતી કે yield પણ ઓછી છે, અરાઇવલ્સ પણ એકાદ મહિના ડિલે થવાની છે. તો જે અત્યારથી લઈને જે એપ્રિલ વચ્ચેનો ટાઈમ છે એમાં પ્રાઇસનું બહુ મોટું રિસ્ક હતું અને આઈ થિંક એ ગવર્મેન્ટે ડિસિઝન લીધું છે. હાલાકી અત્યારે સોઈંગની રિકવરી સારી છે. લાસ્ટ યરની સરખામણીએ 2%નું સોઈંગ વધી ગયું છે. ઓલ ઓવર જે સોઈંગ છે 240 લાખ ટન છે. હવે રાઈડર છે એનું જે સોઈંગ છે એ ઘણું ઘટી ગયું અને એના સામે અત્યારે ઘઉં છે અને કઠોળ છે, આનું સોઈંગ વધુ છે. તો આઈ થિંક આ વખતે એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર ગવર્મેન્ટનું જે ડિસિઝન છે એ પર્ટિક્યુલર ભાવને કેપ રાખવા માટે અને જે 4 મહિના માટે જે સપ્લાય નથી આવવાની ત્યારે ભાવમાં એક આર્ટિફિશિયલ ઉછાળો, કારણ કે ઓલવેઝ જાન્યુઆરીથી લઈ માર્ચ એ પ્રાઇસ છે એ ઘણા વધતા હોય છે. તો ગવર્મેન્ટ આ પ્રાઇસને પ્રિવેન્ટ જી. કરવા માટે આ ડિસિઝન લઈ રહી છે. મારા હિસાબે કદાચ આટલું જલ્દી જરૂર નથી, બટ યસ જે પણ ડિસિઝન લીધું છે આઈ થિંક એ ઇન્ફ્લેશન અને જે જી. ઉપભોક્તા છે એના ફેવરમાં આ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે.